ઢવડી લઈ જતી હોય એમ. અને ઓલો મૂછું વાળો પગ પછાડતો પછાડતો કહેતો હોય હવે તોફાન નહીં કરવું. કેવું લાગે આમ આખું? વાલા વૈષ્ણવો, હજારો વર્ષ પહેલા ભગવાને ગાયેલી આ કથા ખાલી આપણે કળિયુગના માણસો ભેગા થઈને ખાલી ઠાકોરજીની કથા વાંચીએ, સાંભળીએ તો આપણને આટલો આનંદ થાય છે. તો કલ્પના કરો એ પ્રભાવતીએ ઠાકોરજીનો હાથ પકડ્યો હશે, શું આનંદ થયો હશે પ્રભાવતીને? શું સૌભાગ્ય હશે એ પ્રભાવતી કે જેને ભગવાનનો હાથ પકડ્યો? શું સૌભાગ્ય હશે એ ગોવાળિયાઓનું કે જેને ભગવાનના હાથનું માખણ ખાધું હશે? ક્યાં ભવના એ પુણ્ય કરીને આવ્યા હશે કૂતરા, બિલાડા, વાંદરાઓ કે જેને ભગવાનના હાથમાંથી માખણ ખાધા છે. એક કવિ તો એવું કહે છે કે ભગવાન બરાબર રોટલાનો ટુકડો લઈને ઓસરીમાંથી આંગણામાં આવ્યા તો ઘરના નેવા ઉપર બેઠેલો જે કાગડો હતો એ ભગવાનના હાથમાંથી રોટલાનું બટકું લઈને જતો રહ્યો, એ ટુકડો લઈને વયો ગયો. ભગવાન રોવા માંડ્યા, માં યશોદા આવ્યા તો કહે છે કે પેલો કાગડો માના હાથમાંથી રોટલો લઈ ગયો. કવિ કહે છે કે કાગડો કેટલો ભાગ્યશાળી જે ભગવાનના હાથમાંથી જૂટવી આવ્યો હશે. શું ભગવાનની લીલાઓ છે વાલા વૈષ્ણવો! અદ્ભુત લીલાઓ ઠાકોરજીની આવી આપણને કથા મળી છે. પરમાત્માની લીલાઓનું વર્ણન કરતા કરતા આટલી બધી ગોપીઓએ માતાજીને ભગવાનની આટલી બધી ફરિયાદ કરી, પણ માએ એક વખત પણ ભગવાનને ધમકાવ્યા નથી. કેવળ એક વખત ખાલી ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો. ભગવાને જ્યારે માટી ખાધી થાય, પરમાત્માએ માટી ખાધી ત્યારે માં યશોદા એને ધમકાવે છે. ભગવાન દાઉદાદાએ એકવાર માં યશોદાને આવીને કીધું કે માં, કનૈયાને સમજાવો, એને માટી ખાધી છે, બોલાવો એને. ભગવાનને બોલાવ્યા, ભગવાનને પૂછ્યું કે કનૈયા તે માટી ખાધી? ભગવાનને વિચાર્યું કે હવે જો હા પાડીશ તો માં મારશે, ના પાડીશ તો દાઉદાદો મારશે, કારણ કે ભગવાને તો વ્રજની રજ મોઢા મૂકી હતી. પણ ભગવાને હિંમત ભેગી કરીને કહી દીધું, નાહમ ભક્ષિતવાનંબ સર્વે મિથ્યા વિશંસિનઃ યદિ સત્ય સમક્ષમ પશ્ય મે મુખમ. માં, મેં માટી નથી ખાધી. નાહમ ભક્ષિતવાનંબ સર્વે મિથ્યાભિશંસિનઃ. આ બધા ખોટું બોલે છે, પણ આ તારો જ ભાઈ છે, એ ખોટું બોલે છે? હા માં, એ પણ ખોટું બોલે છે. માએ કીધું એક કામ કર, મારે બીજું કાંઈ નથી જોવું. તે માટી ન ખાધી હોય તો તું મને તારું મોઢું જોઈ દે. ન અહમ ભક્ષિતવાન ઇતિ. ભગવાને આ વાક્ય સાથે કહ્યું છે કે માં, બહાર જે કાંઈ છે એ મેં અંદર કંઈ નાખ્યું જ નથી. કારણ આ દુનિયામાં જેટલું કંઈ દેખાય છે બધું મારે ભીતરથી જ પ્રગટ થયું છે. ન અહમ ભક્ષિતવાન ઇતિ નહીં બાહ્યમ કિંચિન મયા ભક્ષતે. મેં બહારનું કાંઈ હોય એવું કંઈ ખાધું જ નથી. આ બધું તો મારા ઉદરમાં પહેલેથી સમાયેલું છે. બધામાં હું છું અને બધું મારામાં છે. ચતુશ્લોકી ભાગવતમાં ભગવાને કહ્યું કે આ સંસારમાં આ બધું પહેલા આવ્યું ને પછી હું આવ્યો એવું પણ નથી. હું પહેલા આવ્યો ને પછી એવું પણ નથી. આ બધું જ જ્યારે આવ્યું ત્યારે પણ હું હતો, જ્યારે છે ત્યારે પણ છું, અને જ્યારે નહીં હોય ત્યારે પણ હું રહેવાનો છું. આખી સૃષ્ટિ પરમાત્મામાંથી જ પ્રગટ થઈ છે. મને તારું મોઢું બતાવી દે. ભગવાનને મોઢું ખોલ્યું અને માએ જોયું તો ચૌબ્રહ્માના દર્શન કરાવ્યા. સા તત્ર દદૃશે વિશ્વમ જગત સ્થાસ્નું ચખમ દિશઃ પાર્થિવોગોલમ સવૈર્યગ્નિન્દુતારકમ જ્યોતિચક્રમ જલમ તેજો નભસ્વાન વિયદેવ ચ વૈકારિકાણીન્દ્રિયાણિ મનોમાત્રસ્ત્રય. અને એ સમયે પરમાત્માએ એવી માયા રચાવી, બીજી વખતમાં યશોદાને મુખમાં ચૌબ્રહ્માના દર્શન કરાવ્યા. માં મોહ પામી ગયા કે અમારો દીકરો નહીં, આ તો ભગવાન છે. પરમાત્માને થયું કે માં મને જો દીકરો નહીં માને તો મને પ્રેમ નહીં મળે. એટલે ભગવાને માયાની ચાદર મા ઉપર ઓઢાડી દીધી. સદ્યો નષ્ટ સ્મૃતિર ગોપી સારો પ્યારો માત્મજમ પ્રવૃદ્ધ સ્નેહ
પરમાત્માએ માયાની ચાદર મા ઉપર ઉડાડી દીધી એટલે માયા પરમાત્માને ફરી પાછા પુત્ર ભાવમાં દેખાવા લાગ્યા માને. અને આ સંસારમાં માયા ત્રણ પ્રકારની છે વાલા વૈષ્ણવો. એક સ્વજન મોહિની માયા, એક વિમુખજન મોહિની માયા અને એક સ્વમોહિની માયા. ત્રણ પ્રકારની માયાઓ છે. ભગવાનના ભક્તો એ ભગવાનના સ્વજનો છે. બીજું, જે માત્ર ખાલી પૈસા કમાવા પડ્યો છે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા પડ્યો છે, એ વિમુખજન મોહિની માયા. અને એક સ્વમોહિની માયા એટલે સ્વયં પરમાત્મા જેમાં મોહ પામ્યા, વૃષભાનું દુલારી રાધા. આખી દુનિયામાં કૃષ્ણ જેમ કે એમ કરે સૌ લોકો, પણ કૃષ્ણ પેલી રાધા કેમ કરે? રાધા એવા કયા પુણ્ય કર્યા હશે, કયો એવા તપશ્ચર્યા કરી હશે, શું બળભાગી હશે કે રાધા કે એમ અખિલ બ્રહ્માંડનું નાયક કરે. રાધે તું બડી ભાગિની કૌન તપસ્યા કીન, તીન લોક તારણ તરણ સો તુમ્હારે આધીન. ત્રણ લોકનો અધિપતિ તું કેમ કરે છે? અને વાલા ભક્તજનો, તમારે કૃષ્ણને રાજી કરવા હોય તો કૃષ્ણ કૃષ્ણ બોલો એને કરતા રાધા રાધા બોલો, તરત રાજી થઈ જાય. કારણ કે જેને જે ગમતું એ આપો એટલે તરત રાજી થઈ જાય. રાધાને પ્રસન્ન કરવા હોય તો તમે કૃષ્ણ બોલો, વત્સ રાધે માવદ કૃષ્ણમ વદ, તો કૃષ્ણ બોલ. આ દોરમાં પ્રશ્ન કર્યો, બાબુજી પ્રભુના આટલા બધા નામ છે, એમાં એક મેં નામ સાંભળ્યું છે દામોદર. ભગવાનના નામો પડ્યા, એમાં દામોદર નામ કેમ કહેવાય ભગવાન? તો કહે સાંભળો. એકવારમાં યશોદાને એમ થયું કે કનૈયો બધાના ઘરે જઈને માખણ ખાય છે, તો મારી ઘરે કેમ નહીં ખાતો હોય? માને થયું બધાના ઘરે પોતે ગોપીઓ પોતાની જાતે માખણ ઉતારતી હશે, મારા ઘરે તો દાસ દાસીઓ કામ કરે છે એટલે કદાચ નહીં ખાતો હોય, લાવ આજે હું એના માટે માખણ ઉતારું. એટલે માએ બીજા બધાને બીજા કામમાં લગાડી દે અને પોતે વહેલી સવારમાં જાગી પોતાનું નિત્ય કર્મ કરી પરવારી અને માં પોતે શણગાર સજી અને ભગવાન માટે દધી મંથન કરવા બેસે છે. આ કથાનો અગત્યનો સંદેશો અહીંયા માં યશોદાએ આપ્યો. યાની યાની ગીતાની તદબાલ ચરિતાની ચ દધી નિર્મંથને કાલે સ્મરંતી તાન્યગાયત. માએ કહ્યું કે જીવનમાં ગમે તે કામ કરો પણ પ્રભુને યાદ કર્યા કરો. યાની યાની ગીતાની તદબાલ ચરિતાની ચ. દધી મંથન કરતા કરતા ભગવાનના બાલ ચરિત્રોના ગીતો ગાય છે, પ્રભુની વાતોને યાદ કરે છે. આપણે પણ આ જ કરવાની ઈચ્છા હોવી જોઈએ. પિક્ચર જોવા જઈએ અને 3 કલાકનું કે 2.5 કલાકનું મૂવી જોઈને બહાર આવીએ, પછી ટાઇટલ સોંગ ગાતા ગાતા જ બહાર આવીએ છીએ, શબ્દ યાદ ન હોય તો ગણગણીએ છીએ. તો કથામાંથી આ કરવાની જરૂર છે. જ્યારે કથામાંથી ઘરે જઈએ ત્યારે જેટલો સમય આપણે કથામાં બેઠા, એમાંથી જે કથાઓ હોય એ કથાને આપણે સ્મરણ કરીએ. કદાચ જો કોઈ ગીત યાદ રહી ગયું હોય તો એ ગીતને ગાતા ગાતા ઘરે જશો તો તમારું ચાલવું પણ યાત્રા બની જશે. વાલા વૈષ્ણવો, પ્રભુને યાદ કરતા કરતા કામ કરશો તો તમારી બધી જ ક્રિયાઓ ભક્તિવાળી થઈ જશે. અને અહીંયા માં યશોદા દધી મંથન કરે છે એટલે હાથના કંગન હતા એનો અવાજ આવી રહ્યો છે. આખું શરીર માનું ડોલતું હતું એટલે માના કુંડળ દોડતા હતા. અને પ્રેમના અધિક પ્રેમને લઈ અને માની છાતીમાંથી દૂધ નીકળતું હતું. ક્ષોમં વાસઃ પૃથુ કટિ તટે બિભ્રતિ સૂત્રનદ્ધમ પુત્ર સ્નેહસ્થનુ કુચયુગમ જાતકંપમ ચ સુભ્રુઃ શ્રમભુજતર કંકણો કુંડલે ચ સ્મિન્નમ વક્ત્રમ કરગલગલં માલતી નિર્મમંત.
અહીંયા આ દધી મંથનમાં 3 વાત બતાવી છે વાલા વૈષ્ણવો. જ્ઞાનનિષ્ઠ, ભક્તિનિષ્ઠ અને કર્મનિષ્ઠ. આ 3થી પ્રભુની પ્રાપ્તિ થઈ. 3 પ્રકારના સાધકોનું દર્શન અહીંયા બતાવ્યું. કાનના કુંડળ હલતા હતા, જ્ઞાન માર્ગ એટલે નિવૃત્તિનો માર્ગ. હાથના કંકણ હલતા હતા, એનો અવાજ આવતો તો મીઠો, કર્મનો માર્ગ. અને માની છાતીમાંથી જે દૂધ નીકળી આવતું હતું એ ભક્તિનો માર્ગ. કાન સંબંધી જ્ઞાન માર્ગ, હાથ સંબંધી કર્મ માર્ગ અને દૂધ સંબંધી એ ભક્તિ માર્ગ. હૃદયમાં ભક્તિ બિરાજતી હોય. ભગવાન એ સમય જાગે છે, જુએ છે તો માં યશોદા દધી મંથન કરતા હતા. પરમાત્મા પાછળથી આવ્યા છે, પોતાની આંખોને ચોળી એટલે આંખમાં જે કાજલ હતું બધું ગાલ ઉપર લાગી ગયું. આવીને માને પાછળથી બાથ ભીડીને કહે છે કે માં મને બહુ ભૂખ લાગી છે, દૂધ આપો ને. માએ કહ્યું પેલા દંત ધાવન કરી લે, તો કે ના પેલા મને દૂધ આપો. આપણને વિચાર આવે કે માં આજે ભગવાનને માખણ ખવડાવવા માટે પોતે પોતાની જાતે દધી મંથન કરે છે. એક બાજુ ભગવાને કહ્યું છે પત્રમ, માએ દધી મંથન અધૂરું છોડી પરમાત્માને ગોદમાં લઈ અને દધી ભગવાનને પૈપાન કરાવે. જ્યારે પરમાત્મા પૈપાન કરતા હતા એટલે ભગવાનને વિચાર આવ્યો કે લાવ જરાક જોવા દે, માને હું જ વાલો છું કે સંસારની કોઈ ભૌતિક ચીજ વાલી છે. એટલે એક ચૂલા ઉપર એક તપેલીમાં દૂધ હતું, નીચે તાપ હતો નહીં, પણ પરમાત્માએ અગ્નિ સ્વરૂપ પ્રગટ કર્યું અને દૂધનો ઉભરો આવ્યો એટલે માની નજર પડી. એટલે માએ ભગવાનને અતૃપ્ત નીચે બેસાડી અને દૂધનું તપેલીનું જે તપેલીમાં દૂધ હતું એ ઉતારવા ગયા. એટલે ભગવાનને થયું માને મારા કરતા દૂધવાળું તપેલીનું. ભગવાને એક પથ્થર લઈ અને ગોળી ફોડી નાખી. માને ખબર પડી કે આને ગોળી ફોડી છે, તોફાન કર્યા છે. માને એટલો બધો ક્રોધ આવ્યો, આંખ લાલ થઈ ગઈ. એટલે માએ એક સોટી લઈ અને ભગવાનની પાછળ પાછળ દોડ્યા છે. આગળ પરમાત્મા, પાછળ પાછળ માં દોડી જાય, પણ ભગવાન હાથમાં ન આવ્યા. શું કામે? જ્યાં સુધી જીવાત્માના હાથમાં જડ વસ્તુ હશે ત્યાં સુધી ચેતનરૂપી પરમાત્મા તમારા હાથમાં નહીં આવે કોઈ દિવસ. તમારે જડ વસ્તુને છોડવી પડશે. બીજું, જીવાત્માના હાથમાં જ્યાં સુધી અભિમાનની લાકડી હશે ત્યાં સુધી પ્રેમરૂપી કનૈયો તમારા હાથમાં નહીં પકડાય. પરમાત્માએ દોડાવ્યા થાકી ગયા. માં ઓસરીના કોરે આવીને બેસી ગયા અને રડવા લાગ્યા અને પેલી સોટી ફેંકી દીધી. તો પ્રભુ સામેથી દોડી આવીને માના ખોળામાં બેસી ગયા. તમારા હાથમાંથી અભિમાનની લાકડી છૂટી જાય અને આંખમાંથી જ્યારે પ્રેમના અશ્રુ વહેવા લાગે પછી કનૈયાને પકડવા જવાની જરૂર નહીં પડે, આપોઆપ તમારા ખોળામાં આવીને બેસે. અભિમાન છૂટી જવું જોઈએ. એ અભિમાન તમને ગમે તેનું હોય. દરિયામાં નાવ હોય એ જ પોસાય, પણ નાવમાં દરિયો આવે એ ન પોસાય. ઘણા લોકોને એટલું બધું અભિમાન હોય, નશામાં ચકચૂર બની ગયા હોય. અને નશાવાળા તો કઈ ડૂબી જાય ને એને નક્કી જ નહીં હોય. એકવાર 2 મિત્રો હતા, એક નશો કર્યો ને એક નશા વગરનો હતો. એટલો નશો, 2 હોડીને ચલાવવાનું ચાલે તો 2 નક્કી કર્યું આપણે સામે કિનારે વ્યા દઈએ. 2 જણા હોડીમાં બેઠા. હોડી અધવચ્ચે પહોંચીને ત્યાં હોડીમાં એક નાનું એવું કાણું પડેલું ડાબી બાજુના ભાગમાં. જેને નશો નતો કર્યો એ આશ્ચર્ય પામી ગયો, આ શું થયું? ઓલો નશો કર્યો ને કીધું કે લા આપણે મરી જવાના. કેમ? તો કે હોડીમાં આમ જો કાણું પડી ગયું છે, આમાં પાણી આવે છે આ બાજુથી. તો ઓલો નશો કહેવાય આટલી વાતમાં હું મૂંઝાઈ ગયો. આ બાજુથી પાણી આવે છે, આ બાજુ બીજું કાણું પાડે આમથી નીકળી જાય કે. બોલો, નશાવાળા બધી બાજુ ડૂબાડે તમને. હા, ભગવાનનો નશો થઈ જાય તો બધી બાજુ તમે તરી જાઓ. પ્રભુનો નશો ચડી જાય તમને. પછી ભગવાનને માં યશોદાએ ખાનણીયા સાથે બાંધે છે. ઉદરના ભાગે દામણાથી બાંધ્યા એટલે પરમાત્માનું નામ થયું દામોદર. પ્રભુ દામોદર બન્યા. માં યશોદા પાસે રડે છે, આને બધા નાટક આવડે છે. માં હવે તોફાન નહીં કરું, મને જવા દો, હવે તોફાન નહીં કરું, મને જવા દો. પણ માએ કીધું ના હો, આજે ભૂખો ને તરસો પડ્યો રે, બહુ તોફાન કરે છે. માં એને બાંધીને જતા રહ્યા. જેવામાં આંગણામાંથી ઓરડામાં ગયા, ભગવાને રોવાનું બંધ કર્યું કે કોઈ સાંભળે નહીં, ખોટું હું રોવું. રડવાનું બંધ કરી દીધું. પછી ગોઠણિયા પર ચાલ્યા અને ખાનણીઓ ઢસડીને લઈ ગયા અને એમાં યમલાર્જુનના વૃક્ષની મધ્યમાંથી પ્રભુ નીકળી ગયા, પણ ખાનણીઓ ફસાઈ ગયો. ભગવાને જોર લગાવ્યું, 2 વૃક્ષો ધરાશાયી થયા અને એ 2 વૃક્ષો જ્યારે નીચે પડે છે ત્યારે એના મૂળમાંથી 2 દિવ્ય પુરુષો નલકુબેર અને મણિગ્રીવ આવ્યા છે. નલકુબેર અને મણિગ્રીવ નીકળ્યા છે.
કુબેરના દીકરા હતા, રુદ્રના અનુચરો હતા. આ કથા આ સંસારના ધનવાન અને સંપત્તિવાન અને પદ પ્રતિષ્ઠાવાળા લોકો માટે છે કે આમણે 4 પ્રકારના અપરાધ કર્યા હતા. 4 પ્રકારના એને અભિમાન હતા. એટલે દેવર્ષિ નારદનો અપરાધ થયો. સૌથી પહેલો એનો અભિમાન હતું ધનદાત્મજો, કુબેરના દીકરા હતા. રુદ્રસ્ય અનુચરો, સારી જગ્યાએ નોકરી કરતા હતા એનું અભિમાન હતું. પૈસાવાળાના દીકરા હતા એનું અભિમાન હતું. ત્રીજું, વારુણી મદિરામ પીત્વા, નશો કર્યો હતો. અને ચોથું, સ્ત્રીઓનો સંગ હતો. આ 4ને લઈ અને એમણે દેવર્ષિ નારદનું અપમાન કર્યું અને નારદે શ્રાપ આપ્યો કે જાઓ, જળની જેમ ઉભા છો, ઝાડવા થશો. આ કથા સંસારના ધનવાન અને સંપત્તિવાન અને સત્તાવાળા લોકોને કહે છે કે તમારા સંતાનોને જો એને તમારા સંપત્તિનો અને તમારી સત્તાનો નશો ચડશે તો તમારી સંપત્તિ અને તમારી સત્તા તમને રડાવશે. માટે તમારા છોકરાઓને તમારી સંપત્તિનો નશો ન ચડી જાય એની કાળજી રાખજો વાલા વૈષ્ણવો. અને જ્યારે બંને જણા મૂળમાંથી નીકળ્યા, પરમાત્માને પ્રાર્થના કરે છે, વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મ સુમન સ્તવ પાદયોર્નઃ શ્રુત્યા શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ સતામ દર્શને સ્તુવ ભગવન ભગવન, અમારી વાણી તમારા મય રહે. અમારી વાણી સદૈવને માટે તમારા ગુણ ગાય. વાણી ગુણાનું કથન, અમારા કાન સતત તમારી કથા સાંભળે. અમારી ઇન્દ્રિયો તમારા મય રહે એવી કૃપા કરો નાથ. કારણ કે મન પણ તમારા મય બને, અમારી બુદ્ધિ તમારા મય રહે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા પુરુષ દેવેશ નાથસ્ત્વમ નો યતઃ પ્રભુ. હે નાથ, દ્વાદશ સ્કંદ એમ કહે છે કે પ્રભુ અમારો ગમે તે યોનિમાં જન્મ થાય પણ અમારી બુદ્ધિ તમારામાં રહે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. વૃત્રાસુર ભગવાનને કહે, મમોત્તમ શ્લોક જને સુસખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર નિધિ. આ સંસારમાં ગમે ત્યાં અમે જઈએ પણ અમારું મન, અમારું બુદ્ધિ અને તમારા ભક્તોનો સંગ થાય એવી કૃપા કરજો નાથ અમને. અહીંયા આ બંને જણાએ ભગવાનને પ્રાર્થના કરી, કીધું પ્રભુ અમારી ઇન્દ્રિયો તમારામય રહે એવું કરો. પરમાત્માએ એનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી સુખિયા માલણ ઉપર ભગવાન કૃપા કરી. સુખિયા માલણની કથામાં આપણને સંદેશો એ મળે છે કે સંતોષી નર સદા સુખી. જેને સંતોષ છે એ સુખી છે. બાકી તેજુરી આખી ભરી હોય તો જેને સંતોષ ન હોય એને સુખ ન મળે. સંતોષ મળશે તો સુખી થઈ જશે. ત્યાર પછી માં યશોદાએ નંદ બાબાને કહ્યું કે મારા કનૈયા ઉપરથી અહીંયા ઘાત બહુ જાય છે, ચાલો આપણે બીજે ક્યાંક રહેવા જતા રહીએ. એટલે ભગવાન ઠાકોરજીને સાથે લઈને સૌ ગોકુળવાસીઓ વૃંદાવનમાં રહેવા માટે આવ્યા. વૃંદાવનની અંદર આવ્યા એટલે પરમાત્માએ માને કીધું, માં મારે ગાયો ચરાવવા જવું છે. માએ કીધું તું નાનો છે. પણ ભગવાને બહુ હઠ કરી એટલે માએ એને વાછડા ચરાવવા માટેની એને આજ્ઞા આપી, જાઓ તમે વાછડા ચડાવો. ભગવાન વાછડાઓ ચરાવવા ગયા તો વત્સાસુર નામનો એક રાક્ષસ વાછડાનું રૂપ લઈને આવેલો અને પરમાત્માએ એ વાછડાના રૂપની અંદર આવેલા વત્સાસુરનો ભગવાન ઉદ્ધાર કર્યો. યમુનાના કિનારે એક બગલો હતો જે બકાસુર હતો. પરમાત્માએ એને ઉદ્ધાર કર્યો. આ બગલાને યમુનાના કિનારે માર્યો એટલે અધ્યાત્મ જગતમાં યમુના એટલે ભક્તિ છે અને બગલો એટલે દંભ છે. ભગવાને કીધું ભક્તિમાં દંભને મારવો, દંભ ન રાખો કોઈ દિવસ. પરમાત્માએ દંભને માર્યો, અઘાસુરને, પાપને માર્યો. પરમાત્માએ અનેક રાક્ષસોને મારતા મારતા ભગવાન જે ગોવાળિયાઓ સાથે વન ભોજન કરતા હતા, એકબીજાના હેઠું ભોજન કરતા હતા, એકબીજાને મારતા હતા, એકબીજાને ગાળો દેતા હતા, આ બધું દ્રશ્ય જોઈ અને બ્રહ્માજીને થયું કે આ ભગવાન નથી. એટલે બ્રહ્માજીએ કસોટી કરવા માટે થઈ અને ગોવાળિયાઓને અને વાછડાઓને લઈ અને બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. 1 વર્ષ સુધી લીલા ચાલી, કારણ કે પરમાત્માએ જેટલા વાછડા અને જેટલા ગોવાળિયા હતા એટલા રૂપ ધારણ કર્યા. અહીંયા આપણને એમ થાય કે ભગવાનને એમ થયું બ્રહ્માને કે ભગવાન નથી, તો ભગવાન પોતે ચતુર્ભુજ રૂપ દેખાડી અને બ્રહ્માને ન દેખાડી દે હું બ્રહ્મ છું.
પણ ભગવાનને ખબર હતી કે બ્રહ્માને અહંકાર હતો સર્જનનો, અને જેને આ સંસારમાં જેનો અહંકાર હોય એને એનાથી જ અહંકાર ઉતારવો પડે. એટલે બ્રહ્માને સર્જનનો અહંકાર હતો, એટલે ભગવાને સંકલ્પ માત્રથી સૃષ્ટિનું સર્જન કરી અને બ્રહ્માનો અહંકાર ઉતાર્યો. 1 વર્ષ સુધી લીલા ચલાવી અને 1 વર્ષના અંતે બ્રહ્માને ખબર પડી કે આ તો બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. એકાંતમાં આવી અને ભગવાન પાસે આવીને પ્રાર્થના કરી, કીધું પ્રભુ મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. નવમીડ્યતે ભ્રવપુષે તડિદંબરાય ગુંજાવતં સપરિપીચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવરદે પ્રદુષાવેનો લક્ષ્મણશ્રીએ ભૃગવતે પશુપાલ જગત. ભગવાન, હું સૃષ્ટિનો સર્જક ખરો, પણ તમારા જેમ સંકલ્પ માત્રથી સર્જન અને સંકલ્પ માત્રથી વિસર્જન ન કરી શકું. મને ક્ષમા કરી દો. ભગવાને બ્રહ્માજીનો અહંકાર ઉતાર્યો. ફરી પાછા ગોવાળિયાઓને પોતાની અંદર, વાછડાઓને પોતાની અંદર સમાવ્યા અને મૂળ ગોવાળિયાઓને બધાને લઈ આવ્યા. 1 વર્ષ વીતી ગયું પણ ગોવાળિયાઓને ખબર જ નહોતી, કારણ કે બ્રહ્મલોકમાં રાત્રિ થઈ જ નહોતી. એટલે ઘરે આવીને સાંજે સૌએ પોતપોતાના મા બાપને કહ્યું કે માં, આજે તો કનૈયા એક સર્પને માર્યો, મોટા અજગરને માર્યો. કોઈને ખબર જ નહોતી કે 1 વર્ષ વીતી ગયું છે. ત્યારબાદ ધેનુકાસુર નામનો એક રાક્ષસ ગધેડાનું રૂપ લઈ અને વૃંદાવનમાં આવેલો. કોઈને ફળ ફૂલ ખાવા દેતો નહોતો. પરમાત્માએ દાઉદાદાના હાથે એને મરાવ્યો. દેહાધ્યાસ થાય, એ દેહાધ્યાસને આત્મવિદ્યાનું પ્રતીક દાઉદાદા જ મારી શકે. દાઉદાદાના હાથે એને ઉદ્ધાર કરાવ્યો અને પછી ભગવાને કાલી નાગનું નિગ્રહ કર્યો. ભગવાનને કાલી નાગને નાથ્યો છે. એ કાલી નાગને નાથ્યો. આ કાલી નાગ એટલે ઇન્દ્રિયાધ્યાસ છે. બધા જ રાક્ષસોને ભગવાને માર્યા, પણ કાલી નાગને માર્યો નહીં, કેમ કે આ ઇન્દ્રિયાધ્યાસ છે અને ઇન્દ્રિયો કોઈ ખોટું કામ કરે તો એને કાપી ન નખાય, એને ફોડી ન નખાય, પણ એને આપણા વશ કરવી જોઈએ. ભગવાન કાલિંદીના ધરાની અંદર રહેતા કાલી નાગ સાથે યુદ્ધ કરવા માટે જાય છે. પરમાત્માએ કહ્યું તું અહીંથી ચાલો જા. પ્રભુ હું ક્યાં જાઉં? બહાર જાઉં તો ગરુડ મને મારી નાખે. ભગવાને કહ્યું કે તારા મસ્તક પર મારા ચરણારવિંદના ચિહ્ન છે, એટલે તને ગરુડ મારશે નહીં, પણ તું રમણદીપમાં ચાલ્યો જા. રમણદીપ એટલે જે જગ્યાએ ભગવાનનું ભજન થતું હોય એવું સ્થાન એટલે રમણદીપ. અત્યારે આ કુસુમ ફાર્મ નથી આપણા માટે રમણદીપ છે. આપણે ભગવાનની કથા કરી રહ્યા છીએ, અહીંયા ઠાકોરજીનું સ્મરણ કરી રહ્યા છીએ. રમણદીપ છે. નાગપત્નીઓ ભગવાનને સ્તુતિ કરી હતી, પ્રભુ આને તમે મારશો નહીં, દંડ દેવો હોય તો દઈ દો, પણ તમે મારશો નહીં, એમને વિધવા ન બનાવશો. ભગવાને કાલી નાગને માર્યો નહીં, નિગ્રહ કર્યો. એના 3 કારણો હતા. એક, ઇન્દ્રિયાધ્યાસ હતો એટલે ન માર્યો. બીજું, નાગપત્નીઓએ એની પ્રાર્થના કરી હતી એટલે ન માર્યો. અને ત્રીજું, એક સંબંધે જોવા જાઓ તો કાલી નાગ ભગવાનનો દીકરો થાય, કારણ કે કાલિંદીના પેટાળમાં હતો. કાલિંદી ભગવાનના પત્ની હતા અને પત્નીના પેટમાં હોય એ પોતાનો બાળક કહેવાય, દીકરો કહેવાય. એટલે એ નાતે ભગવાન એને માર્યો નહીં, પણ એને નિગ્રહ કર્યો, એને દંડ આપી અને છોડી મૂકે છે. ભગવાન એને રમણદીપમાં મોકલે છે. જ્યારે કાલી નાગ એના વશ થયો ત્યારે પરમાત્માએ બધા દેવતાઓ ભેગા મળી અને ભગવાનને વધાવ્યા. અને નરસિંહ મહેતાના પદ તરીકે નાગણીઓ ભગવાનને મોતીથી વધાવે છે. થાળ ભરી સજ મોતીડે ને નાગણે કૃષ્ણને વધાવ્યા. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છુડાવ્યા. હે જળકમળ છાડી જળવાળા. સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે અને બાળહત્યા લાગશે. હે જળકમળ છાડી જળવાળા. પરમાત્માએ કાલી નાગનો નિગ્રહ કર્યો. ઇન્દ્રિયોમાં જ્યારે વાસનાનું વિષ પ્રબળ બની જાય ત્યારે ઉપાસના કરવી, ત્યારે ઉપવાસ કરવો અને એ ઝેરને મારવું. ભગવાને નિગ્રહ કર્યો. ત્યારબાદ કાલિંદીના ધરા ઉપર ભગવાને દાવાગ્નિ લગાડ્યો. એ દાવાગ્નિનું પાન કરી સૌને બચાવ્યા. પ્રલંબાસુર નામનો એક રાક્ષસ ગોવાળિયાનું રૂપ લઈ ભગવાનનો મિત્ર બનીને આવેલો, એટલે દાઉદાદાના હાથે એ પ્રલંબાસુરનો ઉદ્ધાર કરાવ્યો. કથા બતાવી. પછી ભગવાન ગોપાલભાઈના ગાયોને ચરાવતા થયા. વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન બતાવ્યું. અને એ શરદ ઋતુમાં જ્યારે નવા નીર આવ્યા છે એવાની અંદર પ્રકૃતિએ 16 શણગાર સજ્યો છે. ભગવાન
જંગલમાં આવીને ત્રિભંગ લલિત બની વન્ય સંપત્તિનો શિંગાર કરી ઠાકોરજીએ બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસઃ કનક કપિશમ વૈજયંતીં ચ માલા વેણોરધરસુધયા પૂરયन् ગોપવૃંદે વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ ગીતે. ભગવાને વન્ય સંપત્તિનો શિંગાર કરી અને ઠાકોરજી આવ્યા છે. પરમાત્મા વેણુ નાદ કરે. ભાગવતના અનેક ગીતો છે, એમાંનું આ ગીત વેણુ ગીત. ભગવાન વાંસળી વગાડે, જડ ચેતન બને, ચેતન જડ બને. ગયા જન્મમાં બ્રહ્માજીની દીકરી સરસ્વતી આ જન્મમાં વાંસ બનીને આવી, વાંસળી બની અને ભગવાને સ્વીકારી. એને પરમાત્માએ એવો પ્રાણ પૂર્યો અંદર કે ચાલતી ગોપી દોડવા લાગે. દુનિયામાં વાદ્ય બહુ બધા છે, પણ સૌથી શ્રેષ્ઠ વાદ્ય કોઈ હોય તો વાંસળી છે. કારણ બીજા બધાને તો તાર જણજણાવો વગડે, કોઈને ટીપો તો વગડે, કોઈને ધમણ ભરો ને વગડે, પણ વાંસળી અને શરણાઈઓ એવા છે કે જેમાં તમારે જીવવા માટે જે શ્વાસની જરૂર પડે એ પ્રાણ તમારે એમાં પૂરવો પડે, ત્યારે એ વાંસળી બોલે, નકર બોલે નહીં. અને એ વેણુ ભગવાન વગાડે. ઇતિ વેણુરવમ રાજન, ઇતિ વેણુરવમ રાજન. ભગવાનની એવી વેણુ. ભાગવતના બે ગીતો એવા છે. એક દાદા ભીષ્મય સ્તુતિનો આરંભ ઇતિથી કર્યો અને એક અહીંયા વેણુ ગીત ઇતિ વેણુરવમ રાજન. નકર પ્રારંભ થાય તો અથ આવવું જોઈએ, પૂરું થાય તો ઇતિ થાય. અહીંયા તો ચાલુ થયું ઇતિ આવ્યું. દાદા ભીષ્મએ કહ્યું, ભગવાન મારી બધી જ વાસનાઓ સમાપન થઈ ગઈ છે, એટલે ઇતિ મતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા. અને અહીંયા ભગવાનની વાંસળી સાંભળી અને જે બધું જ સ્થિર થઈ જાય છે, એટલા માટે ઇતિ વેણુરવમ રાજન સર્વભૂત મનોહરમ. શ્રુત્વા વ્રજસ્ત્રિયઃ સર્વા વર્ણયન્ત્યો વિરે. ભગવાનની વાંસળી સાંભળીને સૌ મંત્રમુગ્ધ બની જાય. ગાય ઘાસ ખાવાનું ભૂલી જાય, પક્ષી ઉડવાનું ભૂલી જાય, યમુના વહેવાનું ભૂલી જાય, વાછડાઓ દૂધ પીવાનું ભૂલી જાય. આવી વેણુ એવી રૂડીને રંગીલી રે, એવી મીઠી ને મધુરી રે માવાતા વાંસલડી મારા મન મંદિરીએ સંભળાય જો, પાણીડાની જીવન જોવા. એ ભગવાનની વાંસળી કે ગોપીઓના કાને અવાજ પડે, પાણી ભરવાના બહાને ભગવાનને મળવા આવ્યા જાય, ઈશ્વરને મળવા આવ્યા જાય. ગોપીઓ ભગવાનની વાંસળી સાંભળીને જે ગીત લખે છે, ગીતનું નામ છે વેણુ ગીત. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ સખ્યઃ પશુ નનુ વિવેશયતોર્વયસ્ય. ભદ્રં વ્રજેશ સુતયોરનુવેણુદુષ્ટં યેર્વાનિપીતમનુરક્તકટાક્ષમોક્ષં. ગોપીઓ સરાહના કરે છે, ચર્ચા કરે છે કે બેન, આપણી આંખ એની સાર્થકતા ત્યારે છે કે જ્યારે કૃષ્ણ એના મિત્રોની સાથે એ ટોળાની વચ્ચે ચાલ્યા આવતા હોય, ભગવાન ત્રિભંગ લલિત બની અને વાંસળી વગાડતા વગાડતા જતા હોય, નટની જેમ જ્યારે નાચતા કૂદતા જતા હોય, આપણે એને જોવા માટે થઈને આપણા પગના આંગળા ઉપર ઊંચા થઈને ઉભા રહીએ.
આપણે કૃષ્ણને જોઈએ એ સાર્થકતા નથી, પણ કૃષ્ણ ત્રાસી નજરે આપણને જોવે અને એની નજરમાં આપણી આંખ મળી જાય તો સમજવું આપણી આંખની હવે સાર્થકતા થઈ ગઈ. આપણી આંખ પ્રભુને નિહાળે તો આંખની સાર્થકતા છે વાલા વૈષ્ણવો. એ સાર્થકતાઓ. ગોપીઓએ ગીત ગાયું, વેણુ ગીત. અને ત્યાર પછી કાત્યાયની વ્રત કે જેમાં સ્ત્રીઓએ ભગવાનને પોતાના પતિ બનાવવા માટે થઈ માની પૂજા કરી. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નમોપસુતં દેવી પતિં મે કુરુતે નમઃ. ભગવાનને પતિ બનાવવા માટે માતાજીની ઉપાસના કરી, કાત્યાયની વ્રત કર્યું. પરમાત્માએ વસ્ત્ર હરણ કર્યા, શરીરના વસ્ત્રો નહીં વાસનાના વસ્ત્રો ભગવાને હરણ કર્યા. એ કથા સુખદેવજીએ બતાવી. બ્રાહ્મણોના યજ્ઞમાં બ્રાહ્મણ પત્નીઓએ સ્થાપનના દેવતાઓ માટે જે પ્રસાદ બનાવ્યો હતો એ પ્રસાદ ભગવાનને આપ્યો. ઠાકોરજી માટે થાળ લઈને ગયા તો પરમાત્માએ બ્રાહ્મણ પત્ની ઉપર કૃપા કરી. એ કથા બતાવી. અને પછી ઇન્દ્રમદ ભંગલીલાની કથા છે. બેસતા વર્ષના દિવસે નંદ બાબાને બધાને પગે લાગી ભગવાન બેઠા હતા, પણ નંદ બાબા કંઈક તૈયારી કરાવતા હતા. એટલે ભગવાને પૂછ્યું કે બાબા આ શેની તૈયારી કરો છો? યજ્ઞની. કેમ? આપણે ઇન્દ્રનો યજ્ઞ કરવાનો છે. અરે ભગવાને આશ્ચર્ય સાથે પૂછ્યું કે બાબા ઇન્દ્રનો યજ્ઞ શું કામે? તો કે ઇન્દ્ર આપણને જીવાડે છે એટલા માટે. વરસાદ મોકલે છે, તાપ મોકલે છે, ટાઢ મોકલે છે, તાપ બધું મોકલે છે. બાબા આ સંસારમાં કોઈ કોઈને જીવાડતું નથી, કોઈ કોઈને મારતું નથી. આ સંસારમાં માણસ કર્મથી જીવે છે, કર્મથી મરે છે. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવ અભિપદ્યતે. આ સંસારમાં કર્મથી જ માણસ જીવે અને કર્મથી માણસ મરે છે. માટે આપણે યજ્ઞ કરવો હોય તો ઇન્દ્રનો નહીં, આપણે યજ્ઞ કરવો હોય તો આપણે ગોવર્ધનની પૂજા કરીએ, કા ગાયોની પૂજા કરીએ જેનાથી આપણે જીવીએ છીએ, કા ગિરી પૂજા કરીએ, કા ગૌ પૂજા કરીએ. નંદ બાબા સમજાવે છે કે ઇન્દ્ર ક્રોધે ભરાશે તો પરિણામ સારું નહીં આવે. ભગવાને કીધું જે થવું હોય તે થાય, એને જે કરવું હોય તો કરી લે, પણ યજ્ઞ કરવો હોય તો બાબા આપણે ગિરિરાજનો કરીએ. અંતે ભગવાનની વાતમાં સૌ સહમત થયા અને સૌ લોકો ભગવાનની પૂજા માટે નીકળે છે. ગોવર્ધન લીલાની કથાના બહુ બધા સંદેશાઓ છે, પણ એ આવતીકાલે કહેશું. પરમાત્માના દર્શન કરવા માટે સ્વયં ભગવાન આવે છે. આ કથા ભાગવતમાં નથી આપી, અન્યત્ર ગ્રંથોની પુરાણોની કથા છે, પણ સંદેશો સારો મળે છે એટલા માટે મારે તમને ખાલી થોડી વાત કરવી છે. આ કથા સૌથી પહેલો સંદેશો એ આપે છે કે ભગવાનના પ્રાગટ્યમાં ભગવાન પોતે દર્શન કરવા માટે આવે છે. એટલે આપણને બધાને ઉપદેશ કર્યો કે ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યારે આપણે ભગવાન પાસે જવું જોઈએ, ભગવાનના દર્શન કરવા જવું જોઈએ. પણ આપણે જન્માષ્ટમીના દિવસે પત્તો રમવા બેસી જઈએ છીએ. જન્માષ્ટમીના દિવસે આપણે મેળો કરવા વયા જાય છે. જન્માષ્ટમીના તહેવારોમાં આપણે ફરવા વયા જાય છે. મારી પ્રાર્થના છે ફરવા તો તમને ગમે ત્યારે રજાઓ મળશે, પણ જ્યારે આવા ભગવાનના ઉત્સવો ઉજવવાનો સમય આવે ત્યારે ઘરે રહીને મંદિરોમાં જઈ અથવા તો તમારા ઘરમાં આવા ઉત્સવો ઉજવવાનું શરૂ કરો તો આ હિન્દુ રાષ્ટ્ર સ્થાપિત થશે. ખાલી સંતોની જવાબદારી નથી, ખાલી કથાકારોની જવાબદારી નથી આ હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે થઈને. ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે તમારે જો આને સ્થાપવું હોય તો દરેક સનાતનીઓએ એના માટે થઈને જહેમત ઉઠાવવી પડશે કે અમે નંદ મહોત્સવ અમારા ઘરે કરીશું, અમે રામનવમી અમારા ઘરે ઉજવીશું, અમે શિવરાત્રી અમારા ઘરે ઉજવીશું, અમે નવરાત્રી અમારા ઘરે ઉજવીશું. ખાલી સવારના 5 વાગ્યા સુધી રમવા જવાનું એ નવરાત્રી નથી હો. અને સવારે પેટ ભરી નાસ્તો કરીને ઘરે ભૂઈ જવાનું એ નવરાત્રી નથી. નવરાત્રીનો અર્થ છે જે સમયમાં માનું ઉપાસના કરવી જોઈએ એ ઉપાસના તમે કરવા જોઈએ. આ જે વસ્તુઓ બધી જેની જવાબદારી છે બધા લોકો કરે તો હિન્દુ રાષ્ટ્ર અહીંયા સ્થાપિત થાય. એકલો માણસ કેટલું કરી શકે? કથાના વાચકો તમને અહીંયાથી આ સંદેશો આપી શકે, પણ પછી તમારા જીવનમાં એક કામ તમારે કરવું પડે તો થાય. અમે તમને કહ્યું કે જન્માષ્ટમીનો ઉત્સવ કરવો જોઈએ, હવે અમે ન કરીએ તો તમે કાલ વાતો કરો. અને દુનિયાને વાતો કરવામાં ક્યાં કઈ લેવા જવું પડે છે. હું આજે એક ચિઠ્ઠી ભૂલી ગયો, લાવવાનું હતું મારે. નામ વગરની નનામી ચિઠ્ઠી આવી, નનામી. એટલે ઓલી નનામી નહીં ઉપાડી લઈ જાય નહીં, નામ વગરની ચિઠ્ઠી આવી કાલે. બોલો, અહીંયા બેઠા હોય તો મારી પ્રાર્થના છે કે જો તમે નામ વગરની ચિઠ્ઠી દઈ ગયા હોય તો પાછું તમારું નામ ને મોબાઈલ નંબર દઈ આવજો, મારે તમારી ઘરે આવવું છે. કાલે ચિઠ્ઠી આવી કે અમે સાંભળ્યું છે કે તમે પૈસાવાળા હોય એની ઘરે જ જાઓ છો પધરામણીએ. મને ગમ્યું કે એને નોંધ તો લીધી, પણ અમારી બહુ ઈચ્છા છે કે તમારી પધરામણી, ઠાકોરજીની પધરામણી અમારા ઘરે થાય. અમારા હૃદયમાં અમારા હૃદયમાં તમારું બહુ સ્થાન છે. આ બધા શબ્દો એના છો, મારા નથી. ચિઠ્ઠી પડી મારા ઉતારે. અમે અપેક્ષા રાખીને બેઠા છે કે તમે એક વખત અમારા ઘરે આવશો.
મારે એને એટલું જ કહેવું છે કે જેના જેના મનમાં એવો પ્રશ્ન હોય કે અમે ખાલી પૈસાવાળાના ઘરે જાય છે, એ એકવાર રાજકોટની મારી માસપારાયણની પધરામણીઓ જોઈ લેજો, એટલે તમને ખબર પડી જશે હું કેવા કેવા ઘરોમાં પધરામણી કરવા ગયો છું. કારણ કે દુનિયાને વાતો કરવા તો ગમે ત્યાંથી મળી જાય. કુછ તો લોગ કહેગે, લોગો કા કામ હી હે કહેના. દુનિયાને તો ગમે તે બોલવું છે, બોલા કરશે, પણ મારી પ્રાર્થના છે કે તમે જો આમાં એક માણસ અહીંયા બેઠું હોય જેને ચિઠ્ઠી મોકલી હતી, માવડી કો બસે, કારણ કે ચિઠ્ઠી બેનની હતી કોઈની, પણ જો કોઈ અહીંયા બેઠું હોય તો તમારો મોબાઈલ નંબર, નામ તમારું દઈ આવજો, એડ્રેસ દઈ આવજો. આજ દઈ આવશો તો કાલ આવી જઈશ, કાલ દેવા આવશો તો પરમદી નહીં આવું, કારણ કે પરમ દિવસે સવારમાં કથા છે. કાલે કયો વાર છે ભાઈ? કાલે શુક્રવાર. શનિવારે સવારમાં કથા છે 9:30 વાગે, 12:30 વાગ્યા સુધી કથા હાલશે, પછી કથા વિશ્રામ લેવાની છે. 3 તારીખે અહીંયા કથા પૂરી થઈ જશે આપણી. 4 તારીખે એક દિવસ ખાલી છે ટ્રાવેલિંગ માટે, અને 5 તારીખે વળી પાછી મુંબઈ વિલે પાર્લેમાં કથા શરૂ થઈ રહી છે રાજાણી પરિવારમાં. એ કથા તમને રાત્રે 8:30 વાગે કર્તવ્ય ટીવી ચેનલમાં જોવા મળશે. આખો દિવસ કામ કરીને થાકી ગયા હોય પછી ટીવી સામે ગોઠવાઈ જવું, એટલે થાક ઉતરી જાય. તો અમે જો તમને જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવાનું કહીને અમે ન ઉજવીએ તો એનો પ્રભાવ ન પડે. સૌથી અગત્યનો સંદેશો લખી લો તમારા જીવનનો. તમારે કોઈકને જે સલાહ આપી છે એ સલાહ તમે તમારા જીવનમાં અનુકરણ કરતા હોવ તો જ તમારે અપાય, નકર ન અપાય કોઈને. તમે કોઈને એમ કહો કે તમે પાન માવો ન ખાઓ, તમે તમાકુ ન ખાઓ, તમે ન ખાતા હોય તો તમે કહી શકો. ભગવાન બુદ્ધ પાસે એક સ્ત્રી પોતાના 8 વર્ષના દીકરાને લઈને આવે છે અને કહ્યું, મહારાજ બોલો, તમે મારા છોકરાને સમજાવો ને, એ ગોળ બહુ ખાય છે, એને ના પાડો ને. ભગવાન બુદ્ધે કહ્યું, કામ કરો, 8 દિવસ પછી આવજો. હવે આ છોકરાની માને એમ કે કંઈક વિધિ કરવાની હશે, એટલે તૈયારી કરવી હશે. 8 દિવસ પછી છોકરાને લઈને આવે છે, એટલે છોકરાને કહ્યું કે છોકરા બેટા ગોળ ન ખાતો હો, બહુ ગોળ ન ખવાય. બેનને કીધું લઈ જાઓ, મેં સમજાવી દો. બેનને આશ્ચર્ય થઈ ગયું, આટલું જ કહેવાનું તો 8 દિનની રાહ જોડાવી? અમને તો એમ કે કંઈક વિધિ કરવાની છે, તો તમારે આટલું જ કહેવું તો તે દિવસે કહી દીધું હોત તો 8 દિવસ શું કામ રાહ જોડાવી? ત્યારે ભગવાન બુદ્ધ એટલું બોલ્યા હતા કે બેન, જે દિવસે તું અહીંયા આવી હતી તે દિવસે ગોળ ખાવાની ના પાડી શકો એમ હતો નહીં. કેમ તો કે હું પોતે ગોળ ખાતો હતો, હવે મેં ગોળ ખાવાનું બંધ કર્યું, એટલા માટે થઈને તારા છોકરાને કહી શકું કે તું ગોળ નહીં ખાતો. તમે પોતે કશું ન ખાતા હોવ તો તમે કહી શકો તમે ગોળ નહીં ખાતા. તમારે પોતાને પેલા તો હોવું જોઈએ. આપણી અંદર એ વાત ન હોય અને તમે બીજાને કહો તો એ વાત બરાબર યોગ્ય નથી. તો ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે તમારે જો સ્થાપિત કરવું હોય તો દરેકે દરેક સનાતનીઓની એક ફરજ છે કે આપણા હિન્દુ ધર્મના, સનાતન ધર્મના જેટલા પણ ઉત્સવો આવે છે એ ઉત્સવમાં સૌ લોકોએ ભાગીદાર થવું જોઈએ. નહીં તો નહીં થાય. તથાસ્તુ એ જન્માષ્ટમી ઉજવીએ, રામનવમી ઉજવીએ, નવરાત્રી માટે થઈને કથા કરીએ. આ ગયા વર્ષે આસો મહિનાની નવરાત્રી ચોટીલામાં કથા કરી, અને 2026ની નવરાત્રી પાવાગઢમાં છે. અને એ નવરાત્રીમાં ભાગવતની કથા નહીં, નવરાત્રીમાં 9 દિવસ માની કથા, શ્રીમદ દેવી ભાગવતની કથા કરીએ, કે જેમાં મા જગદંબાનું પ્રાગટ્ય કેમ થયું, માએ શું કામ એને અવતરણ લીધું, માએ કોના માટે અવતરણ લીધું, કોનાથી અવતરણ લીધું, કોના કહેવાથી અવતરણ લીધું. આ બધી કથાઓ જેમાં આપી છે એ કથાઓ કરતા હોઈએ. તો ભગવાન મહાદેવ જ્યારે દર્શન કરવા આવ્યા એ સંદેશો આપણને પેલો મળે છે કે તમારે પણ દર્શન કરવા જવું જોઈએ, પ્રભુના દર્શન કરવા જઈએ. ભગવાન જતા હતા, નંદી આદિ ગણો સાથે ચાલતા થયા, પ્રભુ અમને લેતા જાવ સાથે. ભગવાને કીધું કે નંદી, આપણે સૌ સાથે જશું તો કોઈને દર્શન નહીં થાય. એક કામ કરો, પેલા હું જઈ આવું પછી તમે જાજો, પેલા મને જવા દે. નંદી આદિ ગણો માની ગયા, પણ શેષનાગ હતા, શેષનાગ એને કહ્યું અમને લઈ જાઓ. ભગવાન એને સમજાવે છે કે પેલા હું જઈ આવું પછી તમને માર્ગ બતાવીશ, તમે એને માર્ગે ચાલ્યા જાજો. પણ શેષનાગ કહે છે પ્રભુ મને હારે લઈ જાવ, હું કઈ અહીંયા રહેવાનું નથી, કારણ મારે એ જોવાનું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને દરિયામાં સૂવે છે એ નારાયણ આજ ઘોડિયામાં કેવા લાગે છે, મારીને જોવાનું છે, મને હારે લઈ જાવ.
ભગવાન મહાદેવે સુંદર મજાનો એક જોગીનો વેશ લીધો, જોગીનું રૂપ ધારણ કર્યું અને ભગવાન મહાદેવ ગોકુળ પધાર્યા છે. ગોકુળની ગલીઓમાં ભગવાન મહાદેવજી ચાલતા હતા અને એમાં બરાબર એક ગોપી સામે મળી એટલે ગોપીએ બાબાને વંદન કર્યા. બાબા નમસ્તે. નમસ્તે. ગોપીએ સામે ચાલીને પૂછ્યું કે હે બાબા, જ્યોતિષી હોય એવું દેખાય છે. બાબાના મનમાં બત્તી થઈ, લાવને ઘડીક જ્યોતિષી બની જાવ, કદાચ ઓલાના જોશ જોડાવા હાટું લઈ જાય અને મને જોશ જોવાના બાને મળી જાય. એટલે બાબાએ કીધું હા હું તો જ્યોતિષી છું. તો કે બાબા તમને ક્યારે જોયા તો નહીં અહીંયા અમે ગોકુળમાં? તો કે કૈલાસથી પહેલી વાર આવું છું, હું તો હિમાલયની ગુફાઓમાં બધી તપશ્ચર્યા કરીને આવ્યો છું. હો, તો હે બાબા, અમારા જશોદામાની ઘરે એક છોકરાનો જન્મ થયો છે, તમે એના જોશ જોઈ દેશો? બાબાના મનમાં માંડ્યા લાડવા ફૂટવા, જલ્દી લઈ જાઓ. અરે હા હા, હમ તો વહી કરને આયે હે. તો ચાલો બાબાને લઈ અને ગોપી બાબા નંદના આંગણે આવે છે. જેવા નંદ બાબાના આંગણે આવ્યા, બાબાને કીધું બાબા અહીંયા ઉભા રહો. આંગણામાં એને ઉભા રાખ્યા અને પેલી ગોપી બૂમા બૂમ કરતી કરતી ગઈ, યશોદા, અરે ઓ યશોદા. માં યશોદા રસોડામાં કામ કરતા હતા. જ્યારે રસોડામાં કામ કરતા હતા એટલે યશોદાએ જરા ગોપીને કીધું, અરે ગોપી, કેમ આટલી બધી બૂમા બૂમ કરે છે? જરા અવાજ નીચો કર, મારો છોકરો સૂતો છે, જાગી જશે. ગોપી કહે છે, અરે માં, જરા આંગણે જુઓ તો ખરા, હું કોને લઈને આવી છું? કોને લાવી છે? માં, હું એક જ્યોતિષી બાબાને લઈને આવી છું, હાલો આપણે લાલાના જોશ જોડાઈ લઈએ. તો માં એ કામ મૂકીને ગોપીની સાથે દોડતા ગયા, પણ જેવા આંગણામાં ગયા જતાની સાથે જ માના પગ થંભી ગયા, આંખો ફાટી ગઈ અને ગોપીને પૂછ્યું, ગોપી, આ તું કોને લઈ આવી છે? આ તો કોને લાવી છે? આનું રૂપ તો જો, મારે આની પાસે જોશ નથી જોડાવા હો, મારો છોકરો ડરી જાય. કારણ કે ભગવાન મહાદેવનું સ્વરૂપ જ એવું હતું. હો અંગ ભભૂત ગલે રૂંઢમાલા શેષ. અને સૌથી મોટો ખજાનો હજી ઘોડિયામાં પડ્યો છે. પણ જે ભગવાન મહાદેવે સંદેશો આપ્યો એ વાત એ હતી, ભગવાન મહાદેવે કહ્યું કે લાવ માને કહી દઉં, હું જે કામ માટે આવ્યો છું, ભલે હું ચોરી છુપી કરી આવ્યો છું, પણ એને મૂળ કામની વાત કરી જ દઉં. કારણ કે આ દુનિયામાં કપટ કરે તો કૃષ્ણ કોઈ દી ન મળે. જ્યાં કપટ હોય ત્યાં કૃષ્ણ ન હોય ક્યારે. એટલે ભગવાન મહાદેવ કહે છે, માં, ના ચાહીએ તેરી દોલત દુનિયા और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. માં મારે તારી દક્ષિણા જ જોઈતી. મારી તો એટલી વાત છે, મને તારા છોકરાને એકવાર જોઈ લેવા દે. મારે તારા છોકરાને જોવો છે, એના દર્શન કરાવી દે એટલે હમણાં વયો જાવ. માં યશોદાએ કહ્યું, બાબા, આ દક્ષિણા તમારે લેવી હોય તો ભલે, ન લેવી તો ભલે, મારો છોકરો તમને આજે જોવા નહીં મળે ને કાલે નહીં મળે, જાઓ. મારું બાળક તમને જોવા નહીં મળે ક્યારેય. તો ભગવાન મહાદેવે સામે કીધું કે તો સાંભળો યશોદા, મને તમારો છોકરો જોવા નહીં મળે ત્યાં સુધી આ બાવો તારું આંગણું મૂકીને હવે બારોય નહીં જાય. બાબાએ તો ત્રિશુળ ખોડી દીધું, ડમરૂનો અહામ લેખનો નાદ કરી અને પોતે બેસી ગયા ભગવાનના ભજનમાં. આંખો બંધ કરી અને ભગવાન ઠાકોરજીને યાદ કરે છે, પ્રભુ તમે કઈક લીલા કરો તો મને તમારા દર્શન થાય, બાકી મકર આ માં મને દર્શન નહીં થવા દે. તમે કઈક લીલા કરો. એમાં આ દુનિયામાં વાલા વૈષ્ણવો, પ્રભુ બીજું કઈ સાંભળે કે ન સાંભળે, પણ આપણા અંતરમાંથી નીકળેલી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. ભગવાન મહાદેવે પ્રાર્થના કરી નંદ બાબાના આંગણામાંથી, અને એ પ્રાર્થના સંભળાઈ ગઈ નંદ બાબાના ઓરડામાં ઘોડિયામાં સૂતેલા ભગવાન ઠાકોરજીના કાનમાં.
એને પ્રાર્થનાને સાંભળી છે. હવે ભગવાનને બહાર જવું છે, જવું કેમ? એટલે ભગવાને રોવાનું ચાલુ કર્યું. ભગવાન રડ્યા છે. પ્રભુ રોયા એટલે માં યશોદાના કાને અવાજ પડ્યો એટલે દોડતા દોડતા અંદર ગયા. ભગવાનને લઈ પોતાના ખોળામાં લઈ સાડીનો છેડો ઓઢાડી ભગવાનને પૈપાન કરાવે, પણ ભગવાન પૈપાન કરતા નથી. ફરી પાછા પારણિયામાં નાખીને ઝુલાવે છે, પણ ભગવાન સૂતા નથી, રોયા જ કરે છે. ભગવાન રોતા હતા. માએ ખૂબ પ્રયત્નો કર્યા, પણ છતાંય પ્રભુ શાંત ન થયા. પણ માને તો ખબર નહોતી કે આને કાંઈ પણ દુખાવા વગરનું આ રોવાનું છે. કાંઈક પીડા હોય તો એમાંથી મુક્ત થવાય, પણ પીડા વગરનું જ રોવાનું આવે તો એને તમે કેમ બંધ કરી શકો? પેલી ગોપી આવીને કીધું કે હેમાં, લાલો આટલું બધું કેમ રડે છે? યશોદા કહે છે મને ખબર નથી, આવું પણ ક્યારે રડ્યું નથી, આજ પહેલી વાર રોવે છે આવું. તો વળી ગોપીએ વળી પાછી વાત ઉમેરી કે હેમાં, આને નજર તો નહીં લાગી હોય ને? યશોદાને થયું વાત સાચી છે હો, આટલી બધી સ્ત્રીઓ અહીંયા આવી હતી, કદાચ કોઈની નજર લાગી ગઈ હશે. તે માએ વળી પાછા ઓરડામાં જઈ રાઈ ને મરચું ને બધું લઈ આવ્યા અને કનૈયા ઉપરથી આમ આમ સાડીનો છેડો ઢાંકીને આમ ઉતાર્યું. મને કંઈક બોલતા હતા હોતી તો ત્યારે જોજો તમે એના હોઠામાં જોજો. મારો રામ જાણે હું બોલતા હોય. આ નજર ઉતરવાનો મંત્ર આવે કઈ? હે છે તમારા આ બાજુ મંત્ર છે કોઈ પાસે? આપણને થાય કે ઓહો, આ નજર ઉતારવામાં તો આ એક્સપર્ટ હશે, આવી સરસ મજાની નજર ઉતારે છે. હવે તો સારું છે, આપણામાં જાગૃતતા આવી છે એટલે આપણને વીછી ડંખ દે કે સર્પ ડંખ દે એટલે સીધા આપણે દવાખાને પહોંચી જઈએ છીએ. પેલા ગામડામાં દવાખાના આઘા હતા એટલે વીછી ઉતારવા જતા. વીછી ઉતારવા વાળા ભાઈને કહીએ એટલે તરત જ અગરબત્તી પેટાવે, થોડીક બળવા દે, પછી અમે એની ભભૂતિ બનવા દે અને લઈને પછી જ્યાં કડ્યો ત્યાં આમ નાખે, ઉતારે. આપણે થાય કામ ઉતરતો છે. મારી પ્રાર્થના છે વાલા વૈષ્ણવો, આપણે 21મી સદીમાં જીવીએ છીએ, ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ, વિજ્ઞાનના યુગમાં જીવીએ છીએ. અંધશ્રદ્ધામાં ન જશો આપ ક્યારેય. કાંઈ પણ એવું બને તો તરત જ હોસ્પિટલ ચાલ્યા જાય. માણસો આવી અંધશ્રદ્ધામાં મરી જાય છે. પરિવારમાંથી એક વ્યક્તિને ગુમાવી દઈએ છીએ અને વળી પાછી આપણી માન્યતાઓ કેવી કે ઈ મરચા અગ્નિમાં નાખો અને જો એમાંથી ધુમાડો ન થાય તો સમજવાનું કે નજર લાગી છે. નજર ઉતરે કોકની ઘરે ને ઉધરસ ચડે કોકની ઘરે. પણ મરચા બહુ જૂના થઈ ગયા તો એનો શું ઉધરસ ચડે પછી? માણસો અંધશ્રદ્ધામાં ભરોસો રાખે છે. ભરોસો રાખવો હોય તો તમારી ભક્તિમાં રાખો, ભરોસો રાખવો હોય તો તમારા પુરુષાર્થમાં રાખો, ભરોસો રાખવો હોય તો તમે જેને ભજો છો એમાં રાખો, ભરોસો રાખવો હોય તો આપણા શાસ્ત્ર ઉપર રાખો, ભરોસો રાખવો હોય તો વેદના મંત્ર ઉપર રાખો, ભરોસો રાખવો હોય તો આપણા આ પુરાણો ઉપર રાખો, ભગવાનની કથાઓ ઉપર ભરોસો રાખો. તમે અંધશ્રદ્ધામાં ભરોસો ન રાખો વાલા વૈષ્ણવો. માણસને સ્વાસ્થ્ય સારું ન થતું હોય તો અંધશ્રદ્ધામાં જવા કરતા શાસ્ત્ર બતાવે પ્રમાણે 1.25 લાખ મૃત્યુંજયના જો જપ કરાવો તો કદાચ એ માણસની સ્વાસ્થ્ય સુધરી જાય. વેદના મંત્રો બોલાવો. આપણી કહેવત છે, આપણા પુરાવાઓ છે કે કોઈ માણસનો જીવ ક્યારેય નીકળતો ન હોય, અંતે બહુ પીડાતો હોય તો આપણે ગીતાજીના પાઠ સંભળાવીએ છીએ ને, ભીષ્મજીની સ્તુતિ સંભળાવીએ છીએ, ગજેન્દ્ર મોક્ષનો પાઠ સંભળાવીએ છીએ ને. તમે એ કરો, શાસ્ત્રો પર ભરોસો રાખો. આમ જુઓ, અમારા નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના આમ જુઓ છાત્રો જુઓ, આ બધા ઋષિકુમારો જુઓ. અમારા આજે સાથે ત્યાંના પ્રધાન આચાર્ય અમારે રઘુભાઈ, અન્ય ગુરુજીઓ બધા આવ્યા છે, જીતુભાઈ આદિ. અમે ગઈકાલે પાઠશાળાના દર્શન કરવા ગયા અને આજે બધા જ છાત્રો, આટલા બ્રાહ્મણો આપણા ઘરે આવ્યા. હમીદભાઈ, તમારી કથા સફળ થઈ ગઈ મારા વાલા.
શાસ્ત્ર એમ કહે છે કે બ્રાહ્મણો અને મહાપુરુષો તમારા ઘરે આવે એ 3 વસ્તુનું પ્રમાણપત્ર છે. નેતાજી, અભિયાડો બધું કમલેશભાઈ કોણ છે? નેતાજી છે ને? હવે વાંધો નહીં આવે બજેટનો. નાણામંત્રી આવે પછી આપણે કઈ હું આજે બપોરે જ એને ગાડીમાં યાદ કરતો હતો. આજે જો કે એમને મને વચન આપ્યું હતું કે હું એક દિવસ કથામાં આવીશ. જો વાદા કિયા થા વો. બ્રાહ્મણો અને મહાપુરુષો આપણા આંગણે પધારે એમાં 3 વસ્તુનું પ્રમાણપત્ર છે. પેલું, તમારો જે યજ્ઞ ચાલે છે, હવે આપણને થાય કે આપણી ઘરે બ્રાહ્મણ આવે, આપણી ઘરે કોઈ યજ્ઞ હતો નહીં, પણ તમારા જીવનનો જે યજ્ઞ ચાલે છે એ યજ્ઞ સફળ થયો છે એનું પ્રમાણપત્ર છે. તમારા ઘરે કોઈ સંતો અને બ્રાહ્મણો પધારે. બીજું, તમારા ઘરે બ્રાહ્મણો અને સંતો પધારે તો સમજવું આપણા પિતૃઓને ભગવાનનો ધામ મળવાની તૈયારીઓ થઈ ગઈ છે. અને ત્રીજું, તમારા ઉન્નતિનો સૂર્ય ઉદય થયો છે એનું પ્રમાણપત્ર આટલા બ્રાહ્મણો અહીંયા આવીને તમારી ઘરે કથામાં બેઠા છે. આ તમારા ઉન્નતિનો સૂર્ય ઉદય થયો છે. તો માં યશોદા બહુ પ્રયત્ન કરે છે, પણ આ બાજુથી બાબા મહાદેવ પ્રયત્ન કર્યા કરે છે, પ્રભુ કંઈક કરો. ભગવાન ઠાકોરજીને હોડી વચ્ચે હોપારી, આ છાનો રાખે, ઓલો રોવડેવા કરે. બીજું તો કોઈ સાધન હતું નહીં એને બોલવાનું, કારણ કે બાળક હજી નાનું હતું. એટલે પ્રભુ રોયા હતા. તો વળી ગોપીએ વળી પાછું પૂછ્યું કે હે માં, મને એવું લાગે છે કે આને ભારે નજર લાગી હશે. નજરના પ્રકાર હોય પાછી, હળવી, ભારે, ઈથી ભારે, ફાઇનલ, સેમીફાઇનલ, ક્વાર્ટર ફાઇનલ, આ બધી હોય ને. તો માએ કહ્યું કે હા મને એવું જ લાગે છે ગોપી. ગોપી કહે છે કે કામ કરું માં, ઓલા બાબા હજી બેઠા છે, કદાચ એને કઈ એવી જંતર મંતર આવડતું હોય તો એને પૂછી લઉં. ગોપી યશોદા કહે છે જા પૂછી લે, પણ એને કહેજે તમારે જેટલી દક્ષિણા જોઈએ એટલી દક્ષિણા આપી દેશું, પણ મારો છોકરો બહાર નહીં આવ્યો. કઈ વાંધો નહીં. ગોપી આવીને બાબાને નમસ્તે કરી કીધું, બાબા નમસ્તે. નમસ્તે, તમને કઈ જંતર મંતર આવડે છે? બાબાએ કીધું કેમ? તો કે અમારા જશોદામાનો છોકરો બહુ રોવે છે, અમે નજર ઉતારી પણ નજર ઉતરતી નથી, એને ભારે નજર લાગી છે, તમને નજર ઉતારતા આવડે છે? ભગવાને કીધું હાલો દર્શન થાય તો નજરે ઉતારીએ. અરે હા હા, નજર ઉતારવાનો તમારો મૂળ ધંધો છે. અને ગોપી, નજર ઉતારવામાં હું ગોલ્ડ મેડાલિસ્ટ થયો છું. ગોપી કે તમને બાબા એવી રીતે તમારી શું પ્રસિદ્ધિ છે, તમે ગોલ્ડ મેડાલિસ્ટ થયા છો? તો ભગવાન મહાદેવ કહે છે ગોપી, હું કોઈની નજર ઉતારતો નથી, પણ જેની નજર ઉતારું એને જિંદગીમાં કોઈની નજર લાગવા દેતો નથી, આવી નજર ઉતારી દઉં. તો બાબા અમારા જશોદામાના છોકરાની નજર ઉતારી દો ને, જાઓ લઈ આવો. ગોપી કહે છે બાબા માફ કરજો, યશોદામાએ કહ્યું છે કે તમારે જેટલું જોઈએ એટલી દક્ષિણા માગી લો, જેટલી કઈ સામગ્રી જોઈએ, તમારે મરચા, મીઠું, કાંસાની તાહળી, જે કઈ જોતું લઈ લો. તમે ગાયનું છાણ જોતું હોય, હનુમાનજીની મળી જોતી હોય, 4 ચોકની ધૂળ જોતી હોય, હામણાની હળી જોતી હોય, ગરમ દેતવા જોતું હોય, તમારે જે જોઈ લઈ લો. તમે લોખંડની ખીલી જોતી હોય, આવું બધું હોય ને કઈ. બાબાએ કહ્યું આમાંની કોઈ વસ્તુની મારે જરૂર નથી, પણ દર્દી જે જો પછી મને ખબર પડે કે મારે હું વિધિ કરવી, એને તમે બહાર લઈ આવો તો થાય. ગોપી આવીને માં યશોદાને કહ્યું. માં યશોદા રાજી નહોતા એ ઠાકોરજીને લઈને જવામાં, પણ લાલનજી બહુ રડતા હતા, એટલે માએ સફેદ વસ્ત્રમાં એને વીંટલાવી અને બાબાને એની ઉપર નજર ન લાગી જાય એટલા માટે ભગવાનને આમ લઈને તેડીને આવે છે માં યશોદા. જેવામાં યશોદા ઓરડામાંથી ઓસરીમાં આંગણામાં આવ્યા, ભગવાન ઠાકોરજી આ મોઢું ફેરવ્યું, ભગવાન મહાદેવ સામું જોયું, આખો પ્રસંગ બદલાઈ ગયો. જે રડતા રડતા આવતા હતા એ હસવા લાગ્યા, અને જે હસતા હસતા બેઠા હતા એ રોવા લાગ્યા. ભગવાન કૃષ્ણએ રોવાનું બંધ કર્યું અને ભગવાન મહાદેવે રડવાનું ચાલુ કર્યું. કેમ? બેની નજર એક થઈ. 4 મિલે 64 ખિલે 20 રહે કરજો રે. હરિજન સે હરિજન મિલે તો નાચે સાથ કરો.
ચાર મિલે 64 ખિલે, 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે તો નાચે 7 કરોડ. 4 મિલે 64 ખિલે. હવે આપણે આ 4 ને 64, 20, 7 કરોડ આ શું છે બધું? કેટલા લોકોને મારી આ વાત સમજાણી? 4 મિલે 64 ખિલે વાળી બસ આટલા લોકોને? તો કહી દો હાલો તમને. ભગવાનના બે ભક્તો સામે સામે માર્ગમાં ચાલ્યા જતા હોય ને, આમ દૂરથી બેની નજર એક થાય એટલે કેટલી આંખો મળી? 4. આપણે 4 આંખો આપણા ઓળખીતા હારે મળી, પછી હજી નજીક નથી આવ્યા, શું કરીએ? જેવી આપણી આંખ મળે એટલે સ્માઇલ તો આપી દઈએ ને. તો 4 મિલે 64 ખિલે, 32 આપણા, 32, 4 મિલે 64 ખિલે, અને પછી 20 રહે કર જોડ. 10 આંગળા આપણા અને 10 આંગળા સામેવાળા વૈષ્ણવના, 20 રહે કર જોડ, અને નજીક આવે અને પછી એકબીજાના ગળે મળે તો 3.5 કરોડ રૂવાડા એકના અને બીજાના 3.5 કરોડ નાચે 7 કરોડ. બેના રૂવાડા ઊભા થઈ જાય આખા. ભગવાને રડવાનું બંધ કર્યું અને ભગવાન મહાદેવે રોવાનું ચાલુ કર્યું. માં યશોદા મનમાં બોલ્યા, બાબા બહુ જ્ઞાની છો, હજી તો નજર ઉતારી નથી, કાંઈ મંત્ર બોલ્યા નથી, ત્યાં તો મારા છોકરાએ રોવાનું બંધ કર્યું, પણ બાબા દયાળુ કેટલા છે કે મારા છોકરાનું પોતે રોવે છે. પણ યશોદા તને ખબર નથી, આ બે એકના એક છે. એ તો તું નથી ઓળખતી એને, બાકી તો બે એકના એક છે. ભગવાન મહાદેવે ભગવાનને માગ્યા કે લાવો માં તમારા છોકરાને મને આપો. એક ક્ષણ માટે માં યશોદાનો જીવ નહોતો ચાલતો. કેમ? ગળામાં સાપ આટા મારતો. બાબા તમારા ગળામાં સાપ આટા મારે છે, કઈ નહીં કરે, લાવો. ભારે હૈયામાં યશોદા એટલે લાલનજીને આપ્યા ભગવાનને. ભગવાને ખોળામાં પધરાવ્યા, આંખ બંધ થઈને લાગી ગયું, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ખરી વાત હવે થઈ. ઓલો ખોળામાં પડ્યો પડ્યો હખણો રહેતો. બાબા મહાદેવના ગળામાં રહેલો સાપ એના માલિકના માથા પર મંડરાણો, અને માલિક એને નાના એવા હાથ ઉછાળીને, પગ ઉછાળીને પકડવા જાય. બાબા મહાદેવને ખબર નહીં, આંખો બંધ હતી, પણ યશોદાજીની આંખો ખુલી હતી. તો યશોદાજીએ કહ્યું કે હમણાં ક્યાંક મારા છોકરાને કંઈક થઈ જાય તો. અને તરત જ માં યશોદાએ રાડ પાડી, બાબા, એ બાબા, તમારી આંખ ખોલો. બાબા જાયગા, આ તમારો સાપ મારા છોકરા પર મંડરાણો છે, જરાક સંભાળો ને. ભગવાન મહાદેવ કહે છે, માં જુઓ તો ખરા, આ તમારો છોકરો આટલો નાનો છે, કેટલો નિર્ભય છે. આટલો નાનો છે તો એ સાપને પકડવાના પ્રયત્નો કરે છે. મને લાગે છે કે મોટો થશે તો કોઈ મોટા નાગને નાથશે, અને ઠાકોરજીએ કાલી નાગને નાઠ્યો પણ ખરો. પછી ભગવાન મહાદેવે ઠાકોરજીને માના હાથમાં આપી. પંચબેર પરિક્રમા કરકે શૃંગીનાદ બજાયો, सूर शाम बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो. पंच बेर परिक्रमा करके शृंगी नाद बजायो, सूर शास्त्र बलिहारी मैया जुग जुग जिए तेरो जायो. नगर में जोगी आया के आकर अलख जगाया, जिसे कोई समझ न पाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. ભગવાન મહાદેવ ઠાકોરજીના દર્શન કરીને નીકળ્યા છે. દ્વાદશીના દિવસે ભગવાન મહાદેવે દર્શન કર્યા. ચતુર્દશી આવી, અને એ ચતુર્દશીના દિવસે ભગવાનની છઠ્ઠી હતી, પણ વિધાતાના લેખમાં મેઘ મારવા માટે માસી પૂતના આવે છે. નંદ બાબા ગોકુળના રક્ષણનું કાન. ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્યા મથુરામ ગત. ગોપાન ગોકુળ રક્ષાયા. ગોપાનનો અર્થ એવો ન રહેશો વાલા વૈષ્ણવો કે ખાલી ગોવાળિયાઓને જ સોંપ્યું. નંદ બાબાએ સ્ત્રીઓને અને પુરુષોને બેયને ગોકુળની રક્ષાનું કામ સોંપીને ગયા છે. ખાલી ગોપને નહીં, ગોપાન. ગુરુજનો બેઠા છે એટલે
વ્યાકરણની ભાષામાં આપણે માતૃ પિતૃ લખીએ પણ પિતરો, તો એમ અહીંયા વ્યાકરણની ભાષામાં ગોપાન એટલે સ્ત્રી અને પુરુષ આ બંને જણાને ગોકુળનું રક્ષણનું કાર્ય સોંપી અને નંદ બાબા વાર્ષિક કરી દેવા માટે મથુરા ગયા અને કંસની મોકલેલી રાક્ષસી, કંસ દ્વારા પ્રેરાયેલી, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંચાર નિઘ્નંતી પૂરગ્રામ્ય રજારિષુ. આ પૂતના આવી છે. પૂતના કોણ? જે પવિત્ર નથી એ પૂતના છે. પૂતાન અપી નયતિ ઇતિ પૂતના, જે પવિત્ર નથી. અને આ સંસારમાં પવિત્ર કઈ હોય તો એક જ વસ્તુ છે, જ્ઞાન જેવું પવિત્ર દુનિયામાં બીજું કશું નહીં. નહીં જ્ઞાન એને સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે આ દુનિયામાં જ્ઞાન જેવું બીજું કઈ પવિત્ર છે જ નહીં. તો પૂતના આવી છે. પૂતના અધ્યાત્મ જગતમાં અવિદ્યા છે. છોકરાઓને મારવા માટે નીકળી પડી છે. કંસે જ્યારે પોતાની સભાને બોલાવી કે માયાના વચનો આવા હતા કે તું મને શું મારવાનો હતો, તને મારવા વાળો તો સુરક્ષિત જગ્યાએ વયો ગયો, હવે શું કરવું જોઈએ? એટલે સભાના લોકોએ પછી નક્કી કર્યું કે હવે આપણે એક કામ કરીએ કે આપણા આજુબાજુના ગામમાં જેટલા પણ નવજાત શિશુઓ, નવા બાળકો છે, તાજા 10 દિવસથી નાના છે, એને બધાને મારી નાખીએ. મહાપુરુષોની આલોચના કરવા લાગ્યા. અને આ સંસારમાં સમજવું, જ્યારે તમે કોઈ મહાપુરુષોની આલોચના કરો, કોઈની નિંદા ટુટલી કરો, ત્યારે સમજવું હવે તમારો કાળ નજીક આવ્યો છે, મૃત્યુનો સમય તમારો નજીક આવ્યો છે. કંસેન પ્રહિતા ઘોરા, કંસ દ્વારા પ્રેરાયેલી. અધ્યાત્મ જગતમાં કંસ એટલે અભિમાન છે, અને અભિમાન દ્વારા પ્રેરાયેલી આ અવિદ્યા બાળકોને મારતી મારતી આવે છે. પણ આશ્ચર્યની વાત એ છે, અહીંયા શબ્દ લખો પૂતના બાલ ઘાતીની. હવે બાળકોને મારવા વાળી હોય એટલે આપણા દ્રષ્ટિમાં એક કાને સંભળાયું કે છોકરાને મારવા વાળી આવે છે, પછી એના માટે બીજી કાંઈ ઓળખાણ દેવાની જરૂર નથી. એના માટે કઈ લાંબુ લેક્ચર આપવાની જરૂર નથી કે આવી છે ને તેવી છે. છતાંય સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને એ પૂતનાનું આખું વર્ણન બતાવ્યું છે કે એણે માથામાં સુગંધિત પુષ્પની વેણી નાખી છે, કેડે કંદોરો બાંધ્યો છે, આંખમાં કાજલ કર્યું છે, કપાળમાં ચાંદલો કર્યો છે, મોટો ચોટલો છે, બાજુબંધ બાંધ્યા છે, કંગન પહેર્યા છે, રૂપનો અંબાર, હાથમાં કમળ લઈને નીકળી છે. આવું વર્ણન સુખદેવજી મહારાજે કર્યું. કેમ? નહીં તો છોકરાઓને મારવા વાળી હતી. આ વાત પતી ગઈ પૂતના બાલ ઘાતીની. એટલે છતાં પણ સુખદેવજી મહારાજ જેવા પરમ જ્ઞાની જો પૂતનાનો આટલો બધો વિસ્તારથી આ વાત કરતા હોય તો એનું મૂળ કારણ એ છે, એ છોકરાઓને મારે છે એ પૂતના ન દેખાણી, પણ એ ભગવાન તરફ જઈ રહી છે એની ગતિ દેખાણી સુખદેવજી મહારાજને. એ પ્રભુ પાસે જઈ રહી છે, ઈશ્વર પાસે જાય છે. એના ગુણાનુવાદ સુખદેવજી જેવા મહામુનિ ગાય છે. એ ગયા છે. કેટલાય બાળકોને મારતી મારતી નંદ બાબાના આંગણે ગઈ છે. નંદ બાબાના આંગણામાં ઘરની અંદર પલંગમાં સૂતેલા ભગવાનને જોઈ અને એમણે ઉપાડી લીધા. બાળકને મારવું કેટલું અઘરું છે. આ દુનિયામાં બાળકને મારવું કેટલું અઘરું છે. બહુ સીધી વાત છે, એકદમ સહેલું છે. કોઈ મોટા માણસને મારવો હોય તો અઘરું છે, પણ બાળકને મારવો તો સાવ સહેલું છે. ના, મોટાને મારવો સહેલો છે, નાના બાળકને મારવું અઘરું છે. જો ભાવ ભક્તિથી તમે જુઓ તો બાળકને મારતા તમારો જીવ ન ચાલે. બહુ અઘરું કામ છે. છતાં પણ પૂતનાને એ કામ સોંપાયું અને પૂતના એ કામ કરવા આવે છે. પૂતના ભગવાનને વિષ પીવડાવવા આવે છે. ઉદ્ધવજીએ લખ્યું છે, ઉદ્ધવજી બોલ્યા છે કે કાલકૂટ નામનું વિષ લગાડીને આવી પૂતના. ભગવાનને વિષ પીવડાવવા આવે છે. પરમાત્મા એનું વિષ પાન કરે છે. કેમ? જો ભગવાન એનું વિષ ન પીવે તો પરમાત્મા પોતે બોલવાના છે, એ ખોટું પડે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, મને જે આપે પી દઉં છું, જે આપે સ્વીકારી લઉં છું. એટલે પરમાત્માએ પેલા વિષ પીધું, પછી એના અંદર તો દૂધ હતું નહીં. એટલે પરમાત્મા એનો પ્રાણ ખેંચ્યો. જ્યારે પ્રાણ એનો ખેંચાયો ત્યારે પોતાને પીડા થઈ, એટલે પોતાના મૂળ સ્વરૂપમાં આવી અને આકાશમાં ઉડે છે. ભગવાનને કહે છે કે એ છોકરા મને મૂકી દે, મૂકી દે. સા મુંચ મુંચાલ મિતિ પ્રભાષિણી નિષ્પીડ્ય માણા ખીલ જીવ મરમણી. એ છોકરા મને છોડી દે, મને છોડી દે. અહીંયા એક વખત નથી કીધું છોડી દે, 2 વાર. સા મુંચ મુંચાલ મિતિ, 2 વખત એટલા માટે કે મને છોડી દે, છોડી દે. શેમાંથી? જન્મ અને મરણમાંથી મને છોડી દે.
આ બેમાંથી મને મુક્ત કરી દે. અને જ્યારે પોતે પીડામાં આવી અને દુઃખી થઈ ત્યારે ભગવાન એટલું જ પૂછ્યું કે બીજાને દુઃખ દેનારી, તું પોતે દુઃખમાં આવી ત્યારે તને સમજાણું કે દુઃખ શું કહેવાય? ભગવાન એક વાક્ય સરસ બોલ્યા છે કે પૂતના, મને પકડતા આવડે છે, મને છોડતા નથી આવડતું. અને તું મારી પાસે આવી છો, હું તારી પાસે નથી આવ્યો. અને મારો સ્વભાવ છે કે જે મારી પાસે આવે એને પકડું નહીં, પણ પકડું પછી જિંદગી પર છોડું નહીં કોઈ દિવસ. પરમાત્મા એને પકડી એનો પ્રાણ ખેંચે છે. ભાગવતજીમાં લખ્યું છે કે પૂતના જ્યારે ધરાશાયી થાય છે ત્યારે 12 માઇલ જેટલા ઘેરાવામાં જેટલા વૃક્ષો હતા એ બધા પડી જાય છે. તો 12 માઇલ જેટલું એનું મોટું શરીર હતું. અદ્ભુત વર્ણન કર્યું છે પૂતના મરી ત્યારે. પૂતનાના પેટને ભગવાને પાણી વગરનું સરોવર બતાવ્યું છે. એના આંખને અંધારા કુવા જેવા બતાવ્યા છે. એના નસકોરાઓને ગુફા બતાવી છે. ધરાશાયી થઈને પડે છે. નંદ બાબા જ્યારે વસુદેવજીને મળવા ગયા તો વસુદેવજી કહ્યું કે નંદરાય, અત્યારે તમારે અહીંયા આવવાની જરૂર નહોતી. અને જો હવે તમારું વાર્ષિક કરી દેવાનું કાર્ય પતી ગયું હોય તો તમે જલ્દીથી ભગવાનનું સ્મરણ કરતા કરતા તમે જલ્દી ગોકુળ જાઓ. અત્યારે ગોકુળ પર થોડી આપત્તિઓનો સમય છે, તમે જલ્દી જતા રહો. નંદ બાબા તરત જ વસુદેવજી મહારાજની વાત માની ભગવાનનું સ્મરણ કરતા કરતા તરત આવ્યા છે. પણ જ્યારે આવીને મળે જોવે છે ત્યારે ખબર પડી કે ખરેખર અહીંયા આપત્તિનો સમય આવ્યો કે પૂતના નામની રાક્ષસી અહીંયા આવેલી અને ભગવાને એને મારી છે. સૌથી અગત્યનો સંદેશો આ કથાનો વાલા વૈષ્ણવો, રાક્ષસી હતી પણ જ્યારે એના શબના ટુકડાઓ કરી અને ગોકુળવાસીઓ એને સળગાવે છે ત્યારે એમાંથી સુગંધ આવે છે. નકર રાક્ષસી મરે તો સુગંધ ન આવે, પણ છતાં એ મરીને એને બાળવામાં આવી તો એમાંથી સુગંધ આવી. કેમ? તો પ્રભુનો સ્પર્શ થયો. આ સંસારમાં જેને જેને પણ ભગવાનની ભક્તિનો સ્પર્શ થયો છે એનું જીવન સુગંધિત થઈ ગયું છે. જેને પ્રભુ મળ્યા છે, જેને ઈશ્વર મળે છે. પરમાત્માએ પૂતના ઉદ્ધારની કથા બતાવી. રામાવતારમાં પણ પેલી વેલી રાક્ષસીને મારી અને કૃષ્ણ અવતારમાં પણ પેલી રાક્ષસીને મારી. કેમ? તો કહે છે કે જેના દ્વારા રાક્ષસો પેદા થાય છે એને પેલા મારી નાખો, એટલે નવા રાક્ષસોને મારવાનો સમય જ ન આવે. જેટલા છે એને જ મારવા. પૂતના અધ્યાત્મ જગતમાં અવિદ્યા છે અને અવિદ્યાને મારવું હોય તો શ્રેષ્ઠ સાધન સત્સંગ છે. સત્સંગથી તમે અવિદ્યાને મારી શકો. અવિદ્યા મરે તો જ તમારા જીવનમાં વિવેક આવે, ને વિવેકની પ્રાપ્તિ કરવી હોય તો સત્સંગ એટલે રામચરિત માનસની સાક્ષી પૂરે. બિનુ સતસંગ વિવેક ન હોઈ, બિનુ સતસંગ રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, રામ કૃપા રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. તો જીવનમાં વિવેક લાવવો હોય તો સત્સંગની બહુ જરૂર છે. બિનુ સત્સંગ વિવેક ન હોય. ભગવાને અવિદ્યા રૂપી આ પુત્રને મારે છે. જીવનમાંથી અવિદ્યા જાય એટલે ભોગ આવ્યા વગર ન રહે. કંસે મોકલેલો બીજો રાક્ષસ સપ્તાસુર આવે છે. ભગવાન પડખું ફરતા શીખા. નંદ બાબાએ આખા ગોકુળને ધુમાડા બંધ જમવાનું આપ્યું. બ્રાહ્મણોને બોલાવ્યા, સુત માગધોને બોલાવ્યા, બંદીજનોને બોલાવ્યા, પાઠ કરાવ્યા, સ્તુતિ કરાવી. અને બ્રાહ્મણોએ ભગવાનના નાના એવા સ્વરૂપને તાંબાના પાત્રમાં પધરાવી અને એના પર અભિષેક કરે છે. જ્યારે એના પર અભિષેક થાય છે પછી એનો શૃંગાર કર્યો. પરમાત્માની પૂજા થાય છે. પૂજાના 3 પ્રકારો શાસ્ત્રમાં આપ્યા છે: વિતજા, તનુજા અને માનસી. કોઈ માણસ પાસે સારા પૈસા હોય, સારી સંપત્તિ હોય તો ભગવાનની સેવા પૈસાથી કરી લે. કોઈ માણસ પાસે પૈસા ન હોય પણ કોઈ માણસ પાસે શરીર સારું હોય તો શરીરથી સેવા કરી લે, તનુજા. અને આ બેમાંથી કાંઈ ન હોય તો માણસ માનસી સેવા કરે. ત્રણ પ્રકારની સેવાઓ શાસ્ત્રમાં બતાવી. બ્રાહ્મણોએ ભગવાનને શૃંગાર કર્યો. માં યશોદા ઠાકોરજીને શૃંગાર કરાવે છે. અને તમારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો રોજ શૃંગાર કરજો વાલા વૈષ્ણવો. લઈ આવીને મૂકી દો. જન્માષ્ટમી વાઘા બદલો એવી રીતનું નહીં કરતા. નહીં તો ઘણા મંદિરના ગણપતિને સત્યનારાયણ ભગવાનની કથા આવે અથવા તો છોકરાના લગ્ન આવે તે દી મેળ આવે. બાકી તો તમે સિંદૂર દેખાતો જ ન હોય, ઉપર કરોળિયા જાળું બાંધી જાય તોય કાઢે નહીં. તમારા ઘરમાં જેટલા પણ ભગવાન બિરાજે છે મૂર્તિમાં એ પરમાત્માને નિત્ય સ્નાન કરાવજો, નિત્ય એને ભોગ ધરાવજો.
અહીંયા જેટલા લોકો બેઠા છો તમારા આત્માને પૂછો કે તમે ઠાકોરજીને થાળ કરો છો? આમાંથી 50% લોકો એવા છે જે ઠાકોરજીને થાળ નહીં કરતા હોય. તમારા ઘરમાં મંદિરમાં ભગવાન છે, હવાર હાંજ કદાચ દીવાબત્તી કરતા હોય તો સારું, ઠાકોરજીનો થાળ કરજો. અને ભગવાનના થાળ માટે કઈ તમારે અલગ રસોઈ બનાવવાની આવશ્યકતા નથી. તમે જે બનાવો છો તમારા માટે, હા બસ ખ્યાલ એટલો રહે પવિત્રતા સાથે બને, અને બને તો એમાં લસણ અને ડુંગળી ન વાપરશો, આટલો ભાવ રાખજો. બાકી એક વાત યાદ રાખજો, જેવું તમે ભગવાન હારે કરશો એવું તમારી હારે થશે. તમે જેવું પરમાત્માને આપો એવું પરમાત્મા તમને આપે. એકવાર એક પરિવાર ઘરમાં ભગવાન બિરાજે અને એ ભગવાનની સેવા કરે, પણ એમાં બરાબર અંગત સંબંધીમાં દીકરાના લગ્ન હતા, એટલે ત્યાં 3-4 દિવસ જવાનું હતું. એટલે ભગવાન પાસે એક પાણીનો પ્યાલો મૂક્યો અને એક આખું સફરજન મૂકીને વયા ગયા. ભગવાનને બધું મૂકીને તાળું બંધ જતા રહ્યા. 4 દિવસે પાછા આવ્યા. લગ્નમાં તો 3-4 દિવસ તો થાય જ. આ તો હવે વન ડે આવી ગયું. સવારે માંડવો, બપોરે વરવિવાહ, સાંજે જાન. પહેલાના સમયમાં લગ્ન કેટલા દિવસના હાલતા? ગણેશના નોતરા, વરવિવાહ ખાવા જવાનું, પાછું જાનમાં જવાનું. તેમાં 3-4 દિવસ લગ્નના પ્રસંગમાં ગયા, અને પ્રસંગમાં તો પછી તો ત્યાં ભાતની મીઠાઈઓ, ભાતના ફરસાણ પકવાન બનાવ્યા હોય, બધું મસાલા વાળું તેલ વાળું બધું ખાધું. લગ્ન પતાવીને ઘરે આવ્યા ને બીમાર પડ્યા, તાવ આવી ગયો, ઝાડા ઉલટી થઈ ગયા, દવાખાને ગયા. ડોક્ટરે કીધું કે 3-4 દિવસ સફરજન ખાજો ને ઘરમાંથી બહાર નીકળતા નહીં. કે જેવું કરો એવું ભરો, આ ભાવના ભૂલશો નહીં વાલા વૈષ્ણવ. તમે 3 દિવસ ઠાકોરજીને સફરજન દઈને ગયા હતા તો ખાવ સફરજન લ્યો. હવે તમે પરમાત્મા સાથે પણ જેમ આપણા ઘરમાં એક બાળક સાથે વ્યવહાર કરીએ, નાના બાળક સાથે, એવો વ્યવહાર ઠાકોરજી સાથે કરીએ. જેમ બાળકનું ધ્યાન રાખીએ એમ ઠાકોરજીને લાડ લડાવીએ. અને હું ભરોસા સાથે કહું છું, તમે ઠાકોરજીને લાડ લડાવો, જ્યારે એ તમને લાડ લડાવશે ને ત્યારે આખી દુનિયા તમને જોવા નીકળી પડશે. તમે એને લાડ લડાવો. મસ્તક પર મલિયા ગિરી ચંદન, કેસર તિલક સજાયા. મસ્તક પર મલિયા ગિરી ચંદન, કેસર તિલક લગાયા. મસ્તક પર મલિયા ગિરી ચંદન, કેસર તિલક લગાયા. મસ્તક પર મલિયા ગિરી ચંદન, કેસર તિલક લગાયા. મોર મુकुट मानो में कुंडल इत्र बहुत बरसाया.